અગિયારસ છે મિત્રો, તો ઠાકર ભગવાનના નવરાવા બધા ભોગનાથ મહાદેવ લાવે છે. અને ઓચિંતા તો અમીરભાઈ આપણને મળી ગયા છે. તો જય માતાજી બધા મિત્રોને. તો આજે છે 10 દિન 11 એટલે ગાઈસ મિત્રો અમે આવ્યા છીએ ભગવાનને નવરાવવા માટે ગોપનાથ, અને અહીંયા દૂર દૂરથી બધા લોકો ભગવાનને નવરાવવા માટે આવે છે. એટલે હું લીલુભાઈ વિજયસિંહ દરિયામાં પહેલાં એ ભગવાનને નવરાવવા આવ્યા છીએ, અમે આવ્યા છીએ. જો અમારા ગામનું ગ્રુપ છે એ આ બેઠું છે, ભગવાનને નવરાવીને બધા ધૂન મંડળી છે અત્યારે, અને ભગવાનની આરતી કરવાની છે. તો જો આરતીની તૈયારી કરે છે મિત્રો, તમે જોઈ શકો છો. આ બધું અમારા ગામનું ગ્રુપ છે. અને જો મિત્રો ચેનલમાં નવા અને પહેલી વાર હોય તો બધા લાઈક કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. તો ગાઈઝ આપણે વર્ષની અંદર એક જ વાર ભગવાનને નવરાવવામાં આવે છે. તો આ જલજની 11 કહેવાય, કારણ કે વર્ષની અંદર એક જ વાર જે ભાદરવી 11 આવે તે દિવસે આપણે ભગવાનને નવરાવવાના હોય. એટલે આ બધા ગામના લોકો છે એ એવી પવિત્ર જગ્યા હોય ત્યાં નવરાવા જતા હોય છે. ગોપનાથ આવે છે, સોમનાથ જતા હોય, દ્વારકા જતા હોય, તો આવી પવિત્ર જગ્યા હોય ત્યાં બધા જેને જ્યાં નજીક પડતું હોય ત્યાં જતા હોય છે. અને જુઓ મિત્રો તમે આમ દૂર દૂરથી બધા ભગવાનને નવરાવવા માટે આવે છે. પ્લોટ વિસ્તાર કરી દો, બરોબર ને? જૂના ખાંભા પ્લોટ વિસ્તાર લઈ લેજે ને. હા, તો કાંઈ તમે જોઈ શકો છો મિત્રો, દૂર દૂરથી જ્યાં ગોપનાથ મહાદેવનું સાનિધ્ય મંદિર છે, તો ત્યાં મિત્રો દૂર દૂરથી લોકો બધા ભગવાનને નવરાવવા માટે આવે છે. નવરાવા આવે છે, અને તો અહીં નવરાવી ભગવાનને ઝૂલાડે છે, અને લોકો આવતા હોય છે દર્શન કરવા માટે.
હાલો મિત્રો, નમસ્કાર. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા માટે અમારી ચેનલમાં જોતા રહેજો. જય દ્વારકાધીશ.